આજરોજ રાજકોટ કોળી સેના ગુજરાત દ્વારા રાજકોટ કમિશનર કચેરીએ કોળી સમાજના એક પરિવારની દીકરી તેજસ્વીની ઉંમર વર્ષ 17 દીકરીનું અપહરણ થયેલ હતું એ બાબતે આજથી 25 દિવસ પહેલા માલવીયા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવેલી હતી। તેમ છતાં આ ફરિયાદ બાબતે કોઈ જ યોગ્ય કાર્યવાહી થઈ નથી। જે દીકરીને યશ ત્રિવેદી નામનો શખ્સ ભગાડી ગયેલ છે અને ભોગ બનનાર દીકરીની હાલત શું હોય, કયા સંજોગોમાં હોય તે પરિવારને સતત ચિંતા હોય એ બાબતે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરેલ હતી। રિપોર્ટર મહેશ લીંબડિયા। મારું નામ આરતી છે। મારી છોકરીને લઈને કોઠારિયાનો છોકરો વયો ગયો છે। આજ 25 દિવસ થયા, કાંઈ ખબર નથી ક્યાં છે, શું છે, કાંઈ સમાચાર નથી આવ્યા। એ માટે અમે ફરિયાદ લખાવેલી છે। 25 દિવસ થયા અને અમે લોકેશન ઉપર ચાલે છે પોલીસ સાહેબ બધાય, પણ અમને કાંઈ જાણકારી મળી નથી હજી। તો એના માટે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે અને અમે અરજી આપી છે। જવાબ આપ્યો, આગળ અમારું કામ હાલશે એમ અમને કીધું છે। બેબીનું નામ શું હતું? તેજસ્વી। અને કેટલી ઉંમર હતી? 17 વર્ષ। કેટલો સમય થયા ગઈ? 25-26 દિવસ થયા। કોની સાથે ગઈ? યસ નામના છોકરા સાથે। કેટલી વાર છોકરી નાવ કરેલ છે કે બે ત્રણ છોકરી નાવ ભગાવેલી છે અને મારું નામ ધારા છે। હું છોકરીની માસી બોલું છું કે અમે માલવીયા પોલીસ સ્ટેશનમાં 26 દિવસથી ફરિયાદ લખાવેલ છે, પણ અમને કોઈ જાતની કાંઈ કાર્યવાહી લોકોએ કરવામાં આવેલ નથી। 26 દિવસથી છોકરીને અમને કોઈ પણ જાતની જાણ કરી નથી કે તમારી છોકરી અહીંયા। એકવાર કીધું કે લોકેશન સુરત મળે છે, પણ કોઈ જાતની કાર્યવાહી। એટલા માટે અમે કમિશનરની ઓફિસ આવેલા છીએ કનુભાઈ દેસાઈની ત્યાં કે વધુમાં વધુ કાર્યવાહી કરે એવી અમારી માંગ છે કે પરત છોકરી કરે, અમારી ઝડપથી અમારું કામ કરવામાં આવે। આવેદન પત્રમાં શું તમને એમ કીધું કે તમારી 15 દિવસની અંદર ફટાફટ। હવે તમારી શું માંગ છે બેન? કે અમારી છોકરી અમને પાછી કરે। 17 વર્ષની છોકરી છે અને એને બીજી રીતે આવી કોઈ પણ દીકરીને આવી હેરાન ન કરે। કોઈ પણ છોકરા આવી એક બેને બે વારી છોકરો ભગાવીને લઈ ગયો છે આ છોકરીને, અને દારૂના ધંધા કરે। એની રીલું કેવી ઇન્સ્ટાગ્રામમાં મૂકેલ છે, એના દોસ્તારને પકડે। એનો કેમ કે છે લોકેશન નથી મળતું, પણ એના દોસ્તારની તો એના લોકેશન મકડીને ગોતીને એને જાણ કરે કે એ છોકરાને પકડે। છોકરાનું નામ આવડે? યશ ત્રિવેદી, ક્યાંનો છે? કોઠારિયા સોલવટનો। આવી કેટલીક વાર એને 2 વાર આવી છોકરીને બીજી કોઈને પણ આવી રીતે કરેલ, ભગાવીને લઈ ગયેલો છે। મારું નામ ગોલાણી વિજય, કોળી સમાજ અગ્રણી, રાજકોટ। આજરોજ અમે તારીખ 7/11/2025 ના રોજ કમિશનર કચેરી રાજકોટે એક આવેદન દેવા આવેલા છીએ, જેમાં અમારી કોળી સમાજની એક સગીર વયની દીકરી ને એક અપરાધી જે છે વ્યક્તિ, તે છોકરો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને ભગાવીને લઈ ગયેલ છે। તેના અનુસંધાને માલવીયા પોલીસ ચોકીમાં ફરિયાદ પણ આપેલી છે અને 1 મહિનો થઈ ગયો, અંદાજે 1 મહિનો થવા આવ્યો છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ એ થઈ નથી। એના અનુસંધાને આજે અમે કમિશનર સાહેબને ઉપર આવેદન આપેલું છે। રાજકોટ કોળી સેના અને કોળી સમાજ રાજકોટના બધા કાર્યકરો ભેગા મળીને આજે આવેદન પણ આપેલું છે કે જલ્દીમાં જલ્દી આ છોકરીને ગોતવામાં મદદ કરે અને જે અપરાધી છે એ ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેના માથે 3 થી 4 FIR ઓલરેડી થઈ ગયેલી છે, કેસ થઈ ગયેલા છે અને આવા જ અપરાધ કરેલા છે કે છોકરીને લઈ જાય છે અને પછી તેને એમને મૂકી દે છે। અને એક છોકરીએ તો એ દ્વારા પ્રેમમાં પડી અને આપઘાત પણ કરેલો છે અને એમના મમ્મી પપ્પાને જો આજે પોલીસ વાળા એને ફોડન કરી અને થોડુંક એને કે ભાઈ આ તમારો છોકરો ક્યાં છે અને એને ભાળ મળી જાય તો જેમ બને એમ જલ્દી આ છોકરી પણ મળી જાય અને આ જે અપરાધી છે જે છોકરો, તેની સામે પણ કાર્યવાહી થાય। અને અમારે કોળી સમાજની માંગ છે કે હવે આ જો અપરાધીને જેમ બને એમ જલ્દીમાં નહીં પકડે તો આ કોળી સમાજ નહીં પણ બધા સમાજ માટે એક કાળા તિલક રૂપ કહેવાય કે આ જે છોકરી એને લઈ જાય છે ન થવું જોઈએ। બસ મારી આ જ અપેક્ષા છે અને અહીંયા જે અરજી આપી છે સાહેબે અમને સારો એવો જવાબ આપેલ છે અને જવાબ મળેલ છે, તો કાર્યવાહી થાય તો અમે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રમુખ
અજયભાઈ ડાભી, કોળી સેના, રાજકોટ જિલ્લા. આજ રોજ અમે તારીખ 7/11/2025 ને શુક્રવારના રોજ કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છીએ. અમારી કોળી સમાજની દીકરી તેજસ્વી ઓળખ્યા 17 વર્ષ સગીર વયની છેલ્લા 25 દિવસથી યશ ત્રિવેદી નામના છોકરા સાથે, જે છોકરો ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને અવારનવાર આવી પ્રવૃત્તિઓ કરે છે, અને જે છોકરીની ઉંમર છે જે 17 વર્ષ સગીર વયની હોવાથી એમને લલચાવી ફોસલાવી અને તારીખ 11/10/2025 ના રોજ તેમના ઘર પાસેથી ભગાડી ગયેલ છે, અપહરણ કરેલ છે. અને છેલ્લા 25 દિવસથી માલવિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. અને ત્યાર પછી ગુનો દાખલ થયા પછી તેમના પરિવારના વાલીજનો ત્યાં માલવિયા પોલીસ સ્ટેશનમાં અવારનવાર 5 થી 6 વાર ત્યાં મુલાકાત લઈ અને ન્યાયની માંગણી કરેલ હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા માત્ર ને માત્ર એમની કાર્યવાહીને લોકેશનને એના આધારે જ જે કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. અને છોકરી 17 વર્ષની હોય અને સગીર વયની હોય, તેમના માતા પિતાને ચિંતા થતી હોય કે આજે છોકરી ક્યાં છે, શું છે, એની પરિસ્થિતિ શું છે. જો આવનારા દિવસોમાં આવીને આવી પરિસ્થિતિઓ ઊભી રહે કોળી સમાજમાં, તો હું અહીંયાથી એક આહવાન કરું છું, સર્વ સમાજની દીકરી એક સરખી એક સમાન જ હોવી જોઈએ. જો આ સમયે આ વસ્તુ બનતી હોય અને આવનારા દિવસોમાં કોળી સમાજની કોઈ પણ દીકરી અથવા અન્ય સમાજની દીકરીઓ જે સગીર વયની હોય ને આવા જે લોકો છે એ ખોટી રીતે લોકોને ફસાવી અને કાંઈ પણ બીજી પ્રવૃત્તિઓ કરતા રહેશે, તો આ કોળી સમાજ એ સમાજ નથી રહ્યો હવે કે જે પહેલા હતો. એટલે સામ દામ દંડ ભેદની તમામ નીતિ સાથે આ કોળી સમાજ આગળ ન્યાય માટે દરેક પ્રયત્નો કરશે એવી અમારી આપ સૌને માંગણી આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ચેતી જજો. આ કોળી સમાજ હવે એ નથી રહ્યો જે તમે પહેલા જે વિચારતા હતા. હવેથી આવનારા દિવસમાં કોળી સમાજ જાગૃત છે, સક્ષમ છે, દરેક રીતે તૈયાર છે. જય કોળી સમાજ.